તો ફાઇનલી મિત્રો તમે બધા કેમ છો મને ખબર છે તમે મારા બ્લોગ જોઈને મજામાં જો તો આજ પાછો તમારા માટે એક મસ્તીનો મોટો બ્લોગ લઈને આવી ગયો અને આજ સવારના હજી 6 વાગ્યા છે આ 6 વાગ્યા છે તો તમારો ભાઈ 6 વાગ્યામાં ઉઠીને તૈયાર થઈ ગયો જિંદગીમાં પહેલી વાર નથી એટલે ક્યાંક જવાનું તો 6 વાગે ઉઠી જાય તમારો ભાઈ તો વિડીયોમાં બન્યા રહેજો તો આપણે જઈશું મસ્ત મજાની જગ્યાએ તમને દર્શન કરાવીશું હું દર્શન કરવાનો જ છું અને તમે દર્શન કરવા હોય તો વિડીયોમાં બન્યા જ રહેજો બરોબર હાલો કન્ટિન્યુ फूल बाका जी की बोले है सोमिन नो भाई बादे है फूल बाका जी की हमें बे भाई निकली गई ચોટીલા જવા તમને ખાઈ જ દો હવે તો ફાઇનલી મિત્રો બે ભાઈઓ નીકળી ગયા ફૂલ બાકાજી की બોલાવતા ચોટીલાના દર્શન કરવા જો સૂર્યનારાયણના દર્શન તમે કરી તમે નીકળી ગયા ચોટીલા જવા અને અવાજ તરકો નહીં આવતો હોય કેમ કે પવન બહુ હાલે છે ગાઈસ કાંઈ વાંધો નહીં પણ તમે વિડીયોમાં બન્યા રહેજો ફૂલ બાકાજી की બોલાવવાની છે ચોટીલા ઉપર ચડવાનું હોય મિત્રો તો મિત્રો મસ્ત મજાની ચોટીલામાં એન્ટ્રી લઈ લીધી છે આ ચોટીલાનો ગેટ આવી ગયો મિત્રો હવે બે ભાઈ ઉપર ઠેક ચડવાનું છે ફૂલ બાકાજી બોલાવતું બરોબર મિત્રો અને ટ્રાફિક કે મારું કામ મિત્રો ચોટીલામાં જો અત્યારે એક આજ તો રવિવાર છે એટલે બધી બાજુ નકરું માણા જઈશે મિત્રો કાંઈ વાંધો ને આપણે ચોટીલામાં એન્ટ્રી તો લઈ લીધી જો ચામુંડ માતાનું મંદિર અહીં દેખાય છે તમે આ જોઈ શકો છો આ બધું બહુ ટ્રાફિક છે કાંઈ વાંધો નહીં તો હવે આપણે આ ગેટથી અંદર વયા જાઉં આ નહીં ઓલા ગેટથી અંદર જવાનું હોય પહેલાં તમે વર્ષે એકવાર આવો ને એટલે તમને ન ખબર હું હાલતા આવતો સાચી વાત ને કાંઈ વાંધો નહીં હાલો તો આપણે સોમીનભાઈને હવે ચોટીલા બતાવતાની પહેલાં અમે બી આવ્યા હતા કાંઈ વાંધો નહીં મજાની ગાડી પાર્કિંગ કરી દીધી હવે બે ભાઈ જવાના ચોટીલા ઉપર ચડવા બરોબર તમે વ્લોગમાં બન્યા જ રહેજો મજા જ આવ્યા રાખશે તમને લોકોને ફૂલ કોમેડી કરતું જવાનું હોય મિત્રો તો મિત્રો જે અડધા પગથ છે નથી ચડ્યા હાવ થાકી ગયા બે ભાઈ મિત્રો તમે ખાલી લોકેશન જોઈ લો ચોટીલાનું હજી તો અડધે નથી ચડ્યા બે ભાઈ થાકી ગયા હાવ આળસું થઈ ગયા બે ભાઈ જો પગ હવે હાલતા નથી આના પગ એવા થઈ ગયા હાવ થાકી ગયા મિત્રો નથી ચડી શકતા યાર હાફ બાફ ચડી જાય હવે તો શરીર પતી ગયું અમારું હવે ખરેખર શરીર બહુ પતી ગયું મિત્રો એટલી હાલત ખરાબ થઈ ગઈ ને કે તમે વાત જવા દો બેયના પગ ને આમ આ બધું દુખેવા માંડ્યું બે જણાને હવે ચડાય એમ જ નથી એવું થઈ ગયું ખબર એટલા શરીર હાવ બગડી ગયા અમારા તમને અહીંયા ને વસ્તુ બતાવું દેખાય આવે તો જો કેટલા બધા બગલા એને ફૂલ મોજ કરે છે ફૂલ બાકાજી કી બોલાવે એ લોકો અમે તો હવે ચડી નથી શકતા બરોબર કેટલું જો તમને આખું ચોટીલા દેખાતું છે જો આખું ચોટીલા મિત્રો આખું ચોટીલા છે તો અમે હજી ચડી નથી શકતા અમારા પગ એટલા હાથ નથી કામ નથી કરતા હવે તો એમ થઈ ગયું છે કે વાત જ જવા દો કે હવે નહીં ચડાય ફાઇનલી મિત્રો ફાઇનલી પહોંચી ગયા અમે ઉપર હવે કાંઈ વાંધો નહીં હવે ચંપલ વંપલ તો અહીંયા કાઢવા પડશે હવે જો મંદિર આવી જ ગયું સામે જ આવી ગયું કાંઈ વાંધો નહીં તો હવે તમને દર્શન કરીને મળું તમને દર્શન કરાવવું હોતે વિડીયો ઉતારવા દઈએ તો મિત્રો મંદિરમાં ને વ્લોગ ઉતારવાની મનાઈ છે ચોખ્ખી મનાઈ છે તો આપણે એને કાંઈ વાંધો નહીં હવે તમને નીચે જઈને જ મળું સીધું હવે વ્લોગમાં કાંઈ લઈશ નહીં બરોબર તમે ચામુંડના દર્શન કરી લેજો જો માંડ ઉતાર્યો તમારા માટે જ ઉતાર્યો મિત્રો તમે કરી લો ચામુંડમાના દર્શન મેં તો કરી લીધા હાલો હવે નીચે જઈને મળું તો ફાઇનલી આપણે આ લાયનભાઈ પહોંચી ગઈ આ લાયનનું રહસ્ય તમે જાણતા જઈશો પણ મારે તમને નથી ગયું બરોબર કાંઈ વાંધો નહીં ભાઈ પટેલ અહીંયા ઉપર જો અહીંયાનું લોકેશન તમે જુઓ ખાલી આવો બધી બાજુ એક નંબર લોકેશન હાલો કાંઈ વાંધો નહીં મિત્રો હવે નીચે જાય છે અમે હવે તમને મળી નીચે જઈને બરોબર હવે ક્યાંય બ્લોગ શૂટ થાય નહીં મિત્રો તો મસ્ત મજાના લોકેશન આવી ગયા જોઈ લો તમે આ લોકેશન તો જોઈ જઈશે ચોટીલાનું કોમેન્ટ કરી દેજો આ કેવું લોકેશન છે ચોટીલાનું તમને ખબર જ છે ચાંદલો કેમ લાગે બે ભાઈનો ખાલી કહેજો એકાબીજાને ચાંદલો કર્યો મિત્રો હામું તો જોજો અમારી કેવો શરમાય શું નામ હે તારું એટલે હા જીકી બીકી દે એમ કહી દે આપણા મમરા ભર દેજો હામું કેમ જોવાનું કેવડી મહેનત કરતી છે હા ઉપર આવવા જવામાં શરમાય છે જો પગ ઉપર પગ ચડાઈ કેમ બે જો શરમાશે ને એલા તું આપણામાં ધ્યાન નથી દેતો ફાઇનલી મિત્રો બે ભાઈ મસ્ત ચોટીલાના દર્શન કરીને જો તમને આ બતાવી દઉં કે અમે અહીંયા ઉપર ચડ્યા હતા ને થાકી ગયા હતા ફૂલ હવે જાઓ ને ફીણ આવી ગયા તો ખરેખર ફીણ આવી ગયા મિત્રો વાત જ મિત્રો ફૂલ ફીણ આવી ખોટું ન બોલો કઈ સાચું બોલો ખરેખર ફીણ આવી ગયા મિત્રો ખોટું બોલે એક જ બ્રેક લીધો હતો એમાંય 2 વાર એને બ્લોગ ઉતાર્યો કે એક જ બ્રેકમાં કે આપણે કેશું બધાને કે આપણે થાકી ગયા હતા 3 વાર 4 થી 5 વાર બ્રેક લીધી પેલા કઈ સાચું બોલો જરાય નહીં સાચું બોલો
આ કાંઈ વાંધો નહીં મિત્રો, એ સાચા હું ખોટો બરોબર, તમારો ભાઈ ખોટો જોઈએ દર વખતે બરોબર, કાંઈ વાંધો નહીં. હાલો તો હવે એને અમે જઈએ, અમારી બેની ફ્લાઇટ. તમને લાગે છે કે આવો પતલો માણસ જે થાકી જાય એવો થાકી જાવ મિત્રો, હું થાકી નથી જતો. નાના છોકરાઓ ચડી ગયા તો આ તો ચડી જ જાય ને મિત્રો, હું થાકી ગયો બરોબર. હાલો કાંઈ વાંધો. હવે અમારી બેની એને ટિકિટ બુક કરી છે, કેની કરી? મુંબઈની. એટલે અમે એરપોર્ટે જઈએ બરોબર. હાલો બાય. અહીંયા પટેલ મસ્ત મજાની રિંગ લેવા ઉભા રહી ગયા છો, રિંગ લે માપે, કેમ કે હમણાં એના લગ્ન થવાના, એટલે એની ઘરવાળીને પહેરાવવા માટે રિંગ લે. આજુ કે ખોટું પહેલાં? હા, કંઈક આટલી વસ્તુ હોય મિત્રો આમાં, તમને મજા આવી લઈ લેવાનું, પૈસા દઈ દેવાના. પણ એમને મફત લઈ લેવાનું, પૈસા દેવા પડશે ભાઈ. જો તો મારી ઘરવાળી જોતી હોય ને વ્લોગ, તો જો તારા આટું આ લઈ લઉં. હું લઉં બોલ ફટાફટ, તું જોશ કે નથી જોતી મારો વ્લોગ? જોતી જો હે ભાઈ. સોમીનભાઈ તને સજેસ્ટ કરે કઈ પહેરાવું? સોમીનભાઈ તમે કેવી પહેરાવજો? આ બટરફ્લાય વાળી જહાજ. આ છે ગર્લ્સ માટે સિમ્પલ. જો ભાઈ સોમીનભાઈ આપણને સજેસ્ટ કરે છે, એટલે આપણે તારા માટે જો રિંગ લઈ બરોબર. તું મારો વ્લોગ જોતી જો, મને ખબર તું મારો વ્લોગ જોશે. બટરફ્લાય વાંધો નહીં. બ્લેક બટરફ્લાય છે. બ્લેક બટરફ્લાય એવું નહીં. જો તને કઈ ગમે બોલ, આમાંથી તને ગમે એ તને લઈ દેવાની થાય છે, અને વ્લોગમાં નાખવાનું થાય છે. તો મિત્રો મસ્ત મજાની હોટલ ગઈ હવે નાસ્તો કરો, તમે બે ભાઈ ભૂઈ ખાય. અને ઓલો ભાભી વાળો વિડીયો મૂક્યો હતો તમારો, કોઈ મારી ભાભી એ નહીં, કાંઈ મેં રિંગ બિંગ કોઈ આટું લીધી નથી મિત્રો. કાંઈ વાંધો નહીં. જો પટેલ આયલા આવે, પટેલ અમે ખાલી મસ્તી કરતા હતા, રિંગ બિંગ કોઈ આટું લીધી નથી બરોબર. એટલે એની એટલે ટૂંકમાં મારી એની ઘરવાળી થઈ ને મારી ભાભી, એના માટે લેવાની હતી મિત્રો. કંઈક મસ્ત મજાનો નાસ્તો અમે બે લઈ આવી ભાઈ. જો આમાં જો આટલું બધું તો કાંઈ ખૂટવાનું નથી અમારે બરોબર. કાંઈ વાંધો નહીં. હવે તમને નાસ્તો કરી મળો, મસ્ત મજાનો નાસ્તો હોય એક નંબર મિત્રો. મસ્ત મજાનું ખાઈ પીને આવી ગયા બે ભાઈ. જો પેટ કેટલું ફૂલાઈ ગયું જોઈ શકો છો તમે, મારું ફૂલાઈ ગયું, તમને દેખાય તો ઠીક છે, બાકી ફૂલ નાસ્તો કરી લીધો, ફૂલ મજા આવી ગઈ છે. કાંઈ વાંધો નહીં. હવે ઘરે જાય, હવે ઘરે જઈને જ મળું તમને. તમે જોઈ શકો છો આપણા રાજકોટનું નામ, રાજકોટ સિટી પોલીસ. ફૂલ બાકા જેટલી બોલાઈ છે આપણા પોલીસ વાળા, ખબર હાલતા રોકી લે, ઊભા રાખી દે, આપણે એમને ઊભા રાખી. માણસો બધા કે પોલીસ તમારી સુરક્ષા કરે, પોલીસ અમને હલવાડે છે ભાઈ, બધી કમ્પ્લીટ હોય જોઈ. સાચું કે ખોટું પેલા જો સોમીનભાઈ આ પાડતી હતી એટલે ફૂલ બાકા જીતી બરોબર. કાંઈ વાંધો ને, હાલો તો એરપોર્ટે જઈએ, અમારી ફ્લાઇટ છે 2 જણાની. કાંઈ વાંધો ને, તમને ફ્લાઇટમાં મળી જાવ મિત્રો. પાટા ઉપર તો ઘણી ટ્રેન તમે હાલતી છે, તો તમે રોડ ઉપર ટ્રેન કંઈ હાલતી છે જો તમને બતાવું. જો મિત્રો આ હે ટ્રેનનો ડબ્બો આપણા રોડ ઉપર હાલે. જો અમદાવાદ હાઈવે ઉપર ટ્રેનનો ડબ્બો હાલ્યો છે. જો બતાવી દઉં ને, મારી ભેગા તમે મારા બ્લોગ જો ને એટલે બધું યુનિક વસ્તુ જોવા મળે મિત્રો તમને. જો તમે જોઈ શકો ને કે કેવી ટ્રેનનો ડબ્બો હાલ્યો જાય એમ. રોડ ઉપર ટ્રેન હાલે. જો આપણા ગુજરાતી બધું કરીએ છીએ, સમજાણું તમને. હાલો કાંઈ વાંધો નહીં, જવા દો. આપણે એરપોર્ટનો ગેટ, આપણે એરપોર્ટમાં ઘડી ગઈ, રાજકોટના હીરાસર એરપોર્ટમાં. જો અહીંયા તમને દેખાય છે સિંહ, આવા દીપડા. જો બધી બાજુ આવા દીપડા છે, જો દેખાતા હોય તો જ. અને ખાલી તમે એરપોર્ટનો રોડ જો, ફૂલ બાકા જેકી બોલે છે, ઉપરના વાદળ જુઓ તમે. આ તમારો ભાઈ પહેલી વાર પ્લેનમાં બેસવાનો હોય મિત્રો, એની ખુશી કાંઈક અલગ જ છે. મને ખબર છે તમને પવન લાગતો છે મિત્રો. તમે ખાલી ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકેશન જુઓ તમે. જો આમ ફૂલ બાકા જીકી બોલાવતો. બે ભાઈ મસ્ત મજાના પાછા ફોટા પાડશું. ફોટા પાડીને આમ તો બખા જ બોલાવી દેવાના મિત્રો. અને એક વસ્તુ મને નથી ગમતી યાર, કહું તમને, આ વસ્તુ જો પબ્લિક કચરો કામ કરે એ કંઈ સમજાતું નથી. ગમે આપણે યાર આવી કુદરતની વસ્તુમાં તો યાર ધ્યાન રાખો તમે બધા. જો કેવું મસ્તીનું કુદરતી છે બધી બાજુ. જો આમ હાલવા ચાલવાનું મસ્તીનું. જો ફોટા કેમ આવે બાકી એક નંબર. તો હાલો અમે થોડા ઘણા ફોટા શૂટ કરી લઈ, કાંઈ વાંધો નહીં. હાલો પછી મળી મિત્રો. આવડું એરપોર્ટ દેખાય ને, ખાલી તમે આમ લોકેશન જોવો એની માં ને, એક નંબર હો ખરેખર. આમ આવું તમે જિંદગીમાં નહીં જોયું. આપણું એરપોર્ટ જો દેખાય ફૂલ બાકા જીકી બોલાવતું. વાદળા જોવો માથે પાછા તમે. આ જો ઇકો 150 હાલે આ રોડે. તમે વાત જવા દો મિત્રો. આ લોકેશન ખાલી તમે જુઓ, તમને એમ થઈ જાય કે એની માને. જો આ બધું તમે જુઓ, પાણી હાલતું અત્યારે નથી હાલતું, વરસાદ નહીં હોય એટલે કાંઈ વાંધો. જો અહીંયા પાણી થોડું ઘણું ભર્યું છે. આ જો અહીંયા બાજ ઉડે, બાજ શું આ ચકલી બકલી જી હોય આપણને નથી ખબર. કાંઈ વાંધો નહીં. આપણે પાછા અહીંયા ફોટા પાડવા પડે ગયા. લોકેશન જોઈને આપણું મન ઓલું થવા મને ગાઈસ. વાત જાજો તમે. હાલો કાંઈ વાંધો નહીં, પાછા ફોટો શૂટ કરી લઈ મિત્રો. મસ્ત મજાનું એરપોર્ટ જોઈને નીકળી ગયા. જો ફૂલ બાકા જીકી લઈને મિત્રો. અમે તમને ખોટું ગયેલા, અમારી પાસે પૈસા નથી, બાકી અમે જાત મિત્રો. અમે થોડાક